આજરોજ સુરત શહેરમાં વસતા હાંસોટી સમાજના રહીશોના બાળકોમાં રમતગમત ક્ષેત્રે જાગૃતતા લાવવા માટે અને બાળકોને વધારે પડતા મોબાઈલ ફોન વપરાશની કુટેવથી બચવા હાંસોટીના નાના ભૂલકાઓ માટે ન્યૂ રાંદેર રોડ ખાતે ડિસોટો ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરી સાહેબ દ્વારા વિજેતા ટીમના બાળકોને ટ્રોફી આપવામાં આવી હતી અને બાળકોને સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું. સાથે રાંદેરના અમારા મિત્રો આરીફભાઈ મલેક, શાહિદભાઈ માસ્ટર તેમજ સુરત શહેરના સામાજિક આગેવાન ઝુબેરભાઈ સોંડાવાલા, શાહીનાબેન મલેક ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેના લીધે હાંસોટી સમાજના આગેવાન મુન્નાભાઈ જમાદાર, મકસૂદભાઈ જમાદાર, ડૉક્ટર હુસેનભાઈ જમાદાર, ઇકબાલભાઈ શેખ, યુસુફભાઈ નેશનલ ડેરીવાલા, મુનીરભાઈ શેખે આવનાર તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત. जी आपનું નામ? આરજે ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, રાંદેર પોલીસ સ્ટેશન. આજે શું અહીંયા પ્રોગ્રામ હતો? અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાંસોટી બોયઝ ગ્રુપ માટે ડૉક્ટર હુસેનભાઈ જીત એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આજરોજ રવિવારના દિવસે બાળકોને એક ગેમ્સ પ્રવૃત્તિ મળી રહે અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાખવામાં આવેલ હતી અને ખૂબ સારી રીતે બાળકો અહીંયા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા છે અને એમાં સાથે આ બધા સમાજના વડીલોએ પણ હાજરી આપીને બાળકો સારું પ્રોત્સાડેલ છે. સાહેબ, અત્યાર સુધી કેટલી ટીમો અહીંયા ભાગ લઈ ચૂકી છે? ટીમો જે હતી અહીંયા એ બધા ટીમોને એકબીજા વચ્ચે રમાડી અને ફાઇનલ સુધી પ્રવેશ કરાવીને એમને શિલ્ડનું ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ છે. સાહેબ, આપણા વિસ્તારના લોકોને શું મેસેજ આપવા માંગશો? વિસ્તારના લોકો માટે મેસેજ તો સ્વયં અહીંયા દેખાય જ છે કે ખરેખર જે બાળકો છે એ આજના યુગમાં જો ફ્રી પડે તો મોબાઈલ વગેરેથી ઉપયોગ કરીને પોતાનો સમય વેડફતા હોય છે. તો આવી રમતગમત પ્રવૃત્તિઓ જો રજાના દિવસે કે ફુરસદના સમય જુદા જુદા સંસ્થા કે સમાજ દ્વારા રાખવામાં આવે તો આ બાળકોને એનો લાભ મળી શકે અને બાળકોની રમતગમતની પ્રવૃત્તિના કારણે તેમનું શરીર સૌષ્ઠવ અને સર્વાંગીક વિકાસ થઈ શકે. ખૂબ ખૂબ આભાર સાહેબ.